મેં એક વિડીયો વાયરલ કર્યો તો મારો પોતાનો. Hey there, subscribe to my channel and also press this bell icon. જો આજે તમે કડવા શબ્દોમાં નહીં બોલવા દો તો કાલે આ જ બેનનું સમજણ મને ગાળો દેશે. કેમ ગાળો દેશે કહો? સાહેબ આયા હતા, પૈસા કમાવાની વાત કરતા હતા, 200-300 તો મળશે, 200 રૂપિયા લઈ પણ હું તમને પાક્કી ગેરંટી આપું છું, કુદરતે તમને અને મને કેમ ભેગા કર્યા જગ્યા પર. બીજા ઘણા લોકો તમને મને ઓળખે છે. આપણે કેટલા લોકોને કોલ કર્યા? ઘણા બધા કર્યા. નસીબ કોને કહેવાય ખબર તમને? નસીબની વ્યાખ્યા કોને કહેવાય? ઓરિજિનલ નસીબની વ્યાખ્યા આજે જ હું તમને સમજાવીશ. બાકી દુનિયાના કોઈને નસીબની વ્યાખ્યા ખબર નથી. જો તમે 10 કલાક નોકરી કરવા માટે જાઓ છો, સાંભળજો, 10 કલાક નોકરી કરવા માટે જાઓ છો અને તમે 10 કલાકની જગ્યાએ 1 કલાક હાથ પગ ધોવા બગાડ્યો, અડધો કલાક જમવાનો જે માલિકે આપ્યો એ બગાડ્યો અને 5-10 મિનિટ તમે છુપી અને કોઈ જગ્યાએ જઈને બેસી ગયા, 2 મિત્રો તમાકુ ખાતા હતા. આવી રીતના તમે ચોરી છુપે ઈમાનદારીથી 10 કલાક મજૂરી કરવાની જગ્યાએ 1 કલાક તમે બગાડ્યો, બીજો 1 કલાક બગાડ્યો, 2 કલાક બગાડ્યો તો શેઠને ખબર ના પડે, પણ કુદરતના ચોપડામાં લખાઈ ગયું, કોર્ટમાં લખાઈ ગયું, બધું કોર્ટમાં લખાઈ ગયું. હવે જે વ્યક્તિ 10 કલાક ઈમાનદારીની નોકરી કરતો હતો, 10 કલાકમાં જેટલી મજૂરી થઈ શકે એના કરતા 1 કલાક વધારે પ્રોડક્શન આવ્યું. સાહેબજી 1 કલાક વધારે મજૂરી કરી અને પણ કલાક 10 જ હતા, 1 કલાક વધુ મજૂરી કરી, વધુ ટાઈમ આપી દીધો, ઝડપથી કામ કર્યું તો 1 કલાક કુદરતના ઘરે નસીબના રૂપે લખાઈ ગયું. રાઈટ? અને તમે કોઈ જગ્યાએ નીકળતા હોય ને તમને સોનાની ચેન મળે તો તમારે એવું સમજી લેવાનું કે તમારો 1 કલાક કુદરતના ઘરે પેલા માલિકના ફેક્ટરીની વાત નથી કરતો, માલિક તમને 10 કલાક તો પગાર આપશે, પણ 1 કલાક આવું તમે 12 મહિના સુધી જે નોકરી કરી હતી 1 કલાક જમા થયો, કુદરત તમને કોઈ રૂપે પરત આપી દે છે. અને એક તમને કોઈ સોનાની ચેન મળે રોડ ઉપરથી તો તો ખોવાઈ ગઈ, તો કુદરતે પેલા વ્યક્તિ જોડેથી છીનવી લીધી અને તમને આપી દીધું. બરાબર છે? તો એમના નસીબ કહેવાય. બાકી કોઈ નસીબની વ્યાખ્યા મારા નજરમાં નથી, કારણ કે મેં 100 કારીગરોની હોલમાં ફેક્ટરીમાં કામ કરેલું છે. હું અહીંથી નીકળું અને 100 કારીગરો કામ કરતા હોય, રિટર્ન પાછા આવું એટલે બપોર પડી જાય અને મને ખબર ના હોય કે મોટો હોલ હોય ને એના અંદર એ માણસ આરામથી સૂઈ ગયો હોય. બરાબર? અને ત્યાં કારીગરો કેટલા મોટા કામ કરતા ખબર? 50-40 વર્ષના કારીગરો કામ કરતા હોય. હું 24-25 વર્ષનો છોકરો, એમની આગળ કામ લેવું હોય ને મને કામ ના લેવાનું, પણ કામ લેવાની આવડત એ દિવસે બી મારા જોડે જબરજસ્ત હતી અને આજે બી જબરજસ્ત છે. તમે મારી સાથે ખાલે વિશ્વાસ કંપની સાથે ક્યાં સુધીનું કમિટમેન્ટ? 90 દિવસ. તમે જે દિવસે જોઈન થયા હોય એ દિવસથી લઈ અને 90 દિવસ તમારી ઈમાનદારીથી કામ કરવાનું. 10 કલાક કામ તમારું થવું જોઈએ. પાછા 90 દિવસ એટલે આજે હાજરી પૂરી અને 90 દિવસ નહીં. તમે 1 કલાક કામ કર્યું, તમે 2 કલાક કામ કર્યું તો દિવસના 10 કલાકમાંથી 2 કલાક કામ કર્યું તો તમારો દિવસ ના કહેવાય, 10 કલાક થાય એવા 90 દિવસની વાત કરી રહ્યો છું. પાછા તમે એમ કહેશો કે ના સાહેબ મારે તારીખ અને વાર ડેટ, કારણ કે સોફ્ટવેરમાં દેખાય, તમારી જન્મ ડેટ સોફ્ટવેરમાં દેખાય કે મારી આ આઈડી નંબર છે, આ તારીખ સાહેબ 90 દિવસ ત્યાં મારા પૈસા આવતા નથી. એટલે હું તમને એ તારીખની વાત નથી કરતો. 90 દિવસના જેટલા કલાક 10 કલાકના હિસાબે થતા હોય એટલા કલાક જો તમે કામ કરશો તો 1000% નહીં, 1,00,000% કોઈ વાત તમારે રેકોર્ડિંગ કરવું કરી લેજો. કોઈ એવી વાત નથી કે તમને પૈસા કુદરત પણ આપતા રોકી શકે, કારણ કે કુદરત કોઈને રોકતો નથી. ચોર ચોરી કરવા જાય તો કુદરત એને તથાસ્તુ બોલે છે, પૂજારી પૂજા કરવા જાય તો તથાસ્તુ બોલે છે, તમે મજૂરી કરવા જાઓ તોય તથાસ્તુ બોલે છે. સાચું? અને કોઈ કતલખાને કતલ કરવા જાય તોય ભગવાન તથાસ્તુ બોલે છે. જો બધા સાંજે પરત આવે તો ચોર ચોરી કરી ના આવે? કતલખાને જાય તો એ હલ મસ્ત. અને ભગવાને નહીં, આપણે કહેવત બનાવી કેવી ખબર કે કસાઈના ઘરે શું કહેવાય? કસોળ. કસોળ એટલે એકદમ હલ મસ્ત હોય માણસ.
તો કુદરત કોઈ દિવસ કોઈ નડતો જ નથી. ફક્ત ને ફક્ત આપણે શું કામ કરીએ છીએ, આંબો વાવો તો કેરી જ આવે, બાવળ વાવો તો કાંટા જ આવે. બાકી તમારા મગજમાંથી ક્યારેય એવું ના હોવું જોઈએ કામ થશે નહીં થાય. તો મારો મેન શબ્દ શું હતો તમે ભૂલી ગયા, પણ મને યાદ છે કે આપણે આટલા 50-55 માણસો જ કેમ બેઠા છે. 300-400 વ્યક્તિઓને ફોન કર્યા હતા, અમે બી કર્યા, તમે બી કર્યા હશે. તો 50-55 લોકો જ આ હોલમાં કેમ બેઠા છે, બીજા નહીં? આનું નામ નસીબ. જે લોકોના નસીબની અંદર વિશ્વાસ કંપની થકી પૈસા તમારા ઘરે આવવાના લખ્યા હશે તો જ તમે અહીંયા સુધી આવી શક્યા છો. બાકી એવા સવારે કેટલાય ફોન આવ્યા, સાહેબ મારે કામ હતું તો હું આજે નહીં આવી શકું, ચાલશે? મેં કીધું ચાલશે. મારો છોકરો બીમાર થયો છે તો હું દવાખાને લઈને જવાનો છું અથવા જવાની છું, તો નહીં આવી શકું, ચાલશે? તો ચાલશે. જો કોઈને આપણે કહેતા નહીં તમે આવી જાઓ, બરાબર? એ જગ્યા ઉપર કોઈ ખરેખર પૈસા કમાનાર વ્યક્તિની સ્ટોરી ચેક કરવામાં આવે. સાહેબ ધીરુભાઈ અંબાણીના ઘરે કોઈ મોત નહીં થતું હોય? થતું હશે કે નહીં થતું હોય? કોઈ બીમાર નહીં પડતું હોય તો શું એને બેન નહીં હોય, માં નહીં હોય, ભાઈ નહીં હોય, કાકા નહીં હોય, માસી નહીં હોય, ફૂ નહીં હોય, બધા જ હોય? તો શું એ સમાજમાં નહીં જતું હોય? એવું સ્ટાઇલ અલગ અલગ હોય, એનો રસ્તો અલગ અલગ હોય જવાનો. અને તમને કહી દઉં, દરેક સમાજની અંદર દરેક સમાજવાળાએ એક છૂટછાટ આપેલી છે, કોઈને ખબર નથી. તમારી જોડે લાખો અને કરોડો Subscribe to my channel ગુના માફ. and also press this તમે bell લેટ icon. જાઓ, કોઈ લોકો ઊભા થઈ જાય,